નહીં નહીં, હું નહીં જમીશ. લઈ જાઓ આ ભોજન. હટ ન કરો કુમાર, જીવા હેતુ તમારે ભોજન કરવું જ આવા પડશે. જીવનથી મૃત્યુ જ ઉત્તમ છે. આટલી સરળતાથી હું તમને નહીં મરવા દઉં. તમારું જીવન હવે મારા હાથમાં છે. આ તે શું કર્યું? મારા પતિનું નામ ભૂસી નાખ્યું. અરે પતિના નામની જેમ જ એક દિવસ તારું નામ ભૂસી નાખશું, સમજી? હવે આ મગરમચ્છી જે માસુ શું આવી રહી છે? ચાલ જલ્દી જઈને માટી તૈયાર કર અને વાસણ બનાવ. ચાલ અરે ચાલ. ચાલ બનાવ વાસણો. વાસણ? બેન, મેં તો ક્યારેય વાસણ નથી બનાવ્યા. અરે નથી બનાવ્યા તો હવે બનાવવા પડશે. અરે આ બિચારીની પાછળ શું કામ પડી ગયા છો? જ્યારે એણે આવું કામ કર્યું જ નથી તો પછી આ વાસણ ક્યાંથી બનાવશે? અરે તમે ક્યાંથી વચમાં ટપકી પડ્યા? મોટા આવ્યા દયા દેખાડવા વાળા. આને વાસણ બનાવવા જ પડશે. અરે ચાલ શરૂ થઈ જા. હે ભગવાન! અરે ભગવાન ત્યાં નહીં, ભગવાન અહીંયા છે. ચાલો. ભોળાનાથ, માતા પાર્વતી, મુझ પર દયા કરો, મુझ પર દયા કરો. કેમ બેન રામપ્યારી? હા બેન દુલારી, આટલા જલ્દી આટલા વાસણ બની ગયા? કેમ રે ચુડેલ, તું તો કહેતી હતી મને વાસણ બનાવતા નથી આવડતું. કામચોર નહીં તો. કેમ અમને મૂરખ બનાવતી હતી? અરે મારી રામ પ્યારી, અરે મારી રામ દુલારી, જેવી કરણી એવી ભરણી. થોભી જાઓ, હું હમણાં તમારી ભરણી બતાવું છું. પુત્ર ઋતુધ્વજ, આ ભોજન મહાદેવી કંકલાનું નહીં, મદાલસાની પ્રાર્થનાથી લાવી છું. હું અન્નપૂર્ણા છું. માતા અન્નપૂર્ણા, માં મદાલસાની પ્રાર્થનાથી મુજ અભાગા હેતુ આપે આટલું કષ્ટ કર્યું. માં ઉઠો પુત્ર, તમે અભાગા નહીં ભાગ્યશાળી છો. પુત્રને કામ આવવામાં માને કષ્ટ નહીં આનંદ પ્રાપ્ત થાય છે. ભોજન કરી લો. બેન રામપિયારી, કેમ રે ચુડેલ, અમને દગો દઈને ભાગવા માંગે છે? અમને દગો દેવો ખૂબ જ મુશ્કેલ છે. દગો તો તમે મને આપ્યો છે કે મારા પતિને મળાવવાનું બહાનું કાઢીને મને અહીં લઈ આવ્યા, પરંતુ હું અહીં એક ક્ષણે નહીં થોભું. અરે તું તો શું, તારો બાપ પણ અહીંયા રહેશે. ચાલ અંદર. અરે અરે, આ શું અનર્થ કરી રહી છો? જવા દો બિચારીને. તમે ચૂપ રહો. શું અમે આને માલ ખવડાવ્યો છે, એ વસૂલ કરીને જ રહીશું. હા જીજાજી. જાઓ સુઈ જાઓ જઈને, જોઈએ કે કેમ જાય છે. મને જવા દો બેન, મને જવા દો. હું હાથ જોડું છું, તમારા પગે પડું છું, મને જવા દો. હું પતિ વિના નથી રહી શકતી. મને જવા અરે દો તું બેન, શું, મને તારા જવા દો. દેવતાએ રહેશે. મોટી આવી પતિને મળવા વાળી. મને જવા દો. ચાલ ચાલ અંદર, ચાલ અંદર. નહીં બેન, ચૂપ રે. નહીં બેન, નહીં બેન, મને જવા દો. મને જવા દો બેન, મને જવા દો. મને જવા દો. હે ભગવાન, ભોળાનાથ, હું શું કરું? હું શું કરું?
જય ભોળાનાથ. અરે અરે ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. ભાઈ, આજે શિવ મંદિરમાં આટલી ભીડ, શું કોઈ પર્વ છે? અરે તને ખબર નથી? શું તું જંગલમાં રહે છે કે? અરે મૂર્ખી, આજે મહાશિવરાત્રી વ્રત છે. હરિઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. આને ધક્કો મારીને અરે મંદિરની એ બહાર ભિખારણ, ફેંકી દ્યો. તું વચમાં ક્યાં ઘૂસી જઈ રહી છે? જાણતી નથી હું આ ગામની ઠકરાણી અને છું. હું નગર સેવકની શેઠાણી છું. ચાલ ભાગ અહીંથી. એવું ન કહો તમે. મને ભગવાન શિવના દર્શન કરવા દો ને. ભોળાનાથનું મંદિર તો સૌ કોઈનું છે. મને જવા દો ને. તું એમ નહીં માને ચુડેલ. આને ધક્કો મારીને મંદિરની બહાર ફેંકી દ્યો. हमारी शक्ति में ભોળાનાથ પ્રભુ, આ કેવું દિવ્ય દ્રશ્ય હતું. કૈલાસ પર બિરાજમાન આપ, માતા ગૌરી, સમસ્ત દેવી દેવતા, ભગવાન, આપના દર્શન કરી હું કૃતાર્થ થઈ ગઈ. ધન્ય થઈ ગઈ પ્રભુ, ધન્ય થઈ ગઈ. દાલસા કેવળ ભાવનાનું ઇન્દ્રધનુષ જોવાથી એ નહીં સમજી લેતી કે તારા જીવનમાં દુઃખના કાળા વાદળો હટી ગયા. કાળા વાદળો? હા, કાળા વાદળો. ઋતુધ્વજ હવે તને ક્યારેય નહીં મળી શકે, ક્યારેય નહીં મળી શકે, ક્યારેય નહીં મળી શકે, ક્યારેય નહીં. હું સ્વયંના સ્વામીને શોધીને રહીશ. સ્વામી! હે વૃક્ષો, હે લતાઓ, હે વનના પશુ પક્ષી, તમે મારા પતિને ક્યાંય જોયા છે? તો કહો મને, બોલો, જવાબ દો. સ્વામી! સર્વમોદ, કોઈ જ ઉત્તર નહીં. હે આકાશ, તમે જ જણાવો, ક્યાં ગયા મારા પતિ? તમે ચૂપ છો? હે ધરતી માતા, તમે તો જણાવો. માં થઈને તમે રુષ્ટ થયા, તમે જવાબ નથી દેતા. ચારે તરફ અંધકાર. અદાલસા, તારા જીવનમાં હંમેશા અંધકાર રહેશે. તને કદાપી પતિનું સુખ પ્રાપ્ત નહીં થાય. તારા હેતુ એક જ માર્ગ છે, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ. મૃત્યુ. નારાયણ નારાયણ. મદાલસા, તું મૃત્યુને ગળે લગાવી રહી છે. તારું જીવન તને પુનઃ બોલાવી રહ્યું છે. જો સ્વામી જ ન મળે તો આ જીવનનું શું કરીશ? લાગે છે તાલ કેતુની વાત. નારાયણ નારાયણ. તાલ કેતુની વાત તો સૂચન સમાન છે, તથા સતી મદાલસાનો વિશ્વાસ પર્વત જેવો છે. દેવર્ષિ, પુત્રી, સતીના શેથાનું સિંદૂર એમના જીવિત ઉપરાંત કદાપી ન ભૂસાઈ શકે. મુનિવર, જુઓ પુત્રી, આ છે સતી નર્મદા કે જેણે સ્વયં પતિના જીવનની રક્ષા કરનાર્થે સૂર્ય ભગવાનનો રથ લૂંટી લીધો હતો. નારાયણ નારાયણ. અંતે ભગવાન એમની પતિ ભક્તિ પર પ્રસન્ન થયા તથા ચારેય દિશાઓમાં સતી નર્મદાનો જય જયકાર ગુંજી ઉઠ્યો. નારાયણ નારાયણ નારાયણ.
શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મુનિવર, કોણ છે તું? અભાગી મદાલસા, અહીં કેમ આવી છો? આપના શ્રાપની આંધીએ મારી આશાઓનું મહેલ ધૂળમાં મેળવી દીધો. મારા દેવતા મુજથી વિલગ થયા તથા આજે હું અહીંયા ત્યાં ઠોકરો ખાતી ફરી રહી છું. તું સદાય આ જ પ્રકારે ઠોકરો ખાતી રહીશ. મુનિવર, સાંભળ્યું તું, જ્વાળામુખી એક દિવસ શાંત થઈ જાય છે, પરંતુ આપનો ક્રોધ હજી સુધી શાંત નથી તથા થયો. કદાપી નહીં થાય. ઉચિત છે, આપ મારા પિતા સમાન છો. યદ્યપિ આપ મારો વિનાશ ચાહો છો તો કરી દ્યો. મારી નાખો મને, સ્વયંના હાથો દ્વારા મારું ગળું દબાવી નાખો, મારી નાખો. મદાલસા, વિચારો છો શું આપ? સ્વયંની પુત્રીના રક્તથી સ્વયંના હાથ રંગી નાખો. તપસ્વીઓમાં આપનું નામ અમર થઈ જશે. મારી નાખો મને, મારી નાખો. શાંત થા મદાલસા. પિતાના હસ્તે પુત્રીનો તથા એના સૌભાગ્યનો કદાપી અંત નથી થતો. પુત્રી, પ્રત્યેક રાત્રિ બાદ પ્રાતઃ થાય છે. તું શ્રદ્ધા તથા ભક્તિથી ભગવાન શંકરના 16 સોમવારના વ્રતનું પાલન કરજે પુત્રી. ભગવાન મંગળ કરશે, કલ્યાણ. નારાયણ 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 નારાયણ. તારા બળી ગયેલા શરીરની રાખનો ઢગલો. હા, હા, વાહ ભ્રાતા વાહ. સ્વામી, 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 મદાલસા, સ્વામી, સ્વામી, પ્રિય, સ્વામી. મદાલસા, ચાલો અહીંથી નીકળી જઈએ. આ શું? અમારી માયાવી અગ્નિ ઓલવાઈ ગઈ. મહારાજ, ક્યાં શિવ શક્તિની માયા તથા ક્યાં આપની આ સાધારણ માયા? મૂર્ખ, તું ચૂપ રહે. અમારી શક્તિની તુલના શિવ શક્તિ સહ કરી રહ્યો છે મૂર્ખ. ચાલ કે તું. હા, તમે દાનવોને લઈને મદાલસા તથા ઋતુધ્વજને ઘેરી લો. સૈનિકો ચાલો મારી સાથે. કુમાર, હાલો ધનુષ્ય બાણ તથા બંને પાપીઓનો સંહાર કરો. એવું જ થશે નાગપુત્ર. પાતાળ કેતુ, તાલ કેતુ, તમારા બંનેના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. સાવધાન. જય પાતાળ ભૈરવ. તાલ કે તું. ભ્રાતા, તાલ કે તું. અમૃત. વીર તાલ કેતુની જય. સ્વામી, આ નીચ પુનઃ જીવિત થઈ ગયો. હું એને પુનઃ મૃત્યુના ખોળામાં સુવરાવું છું. ભગીની, અમૃત, અમૃત. નાગપુત્રી.
હજી સુધી મહાદેવી કંકલા અમૃત લઈને નથી આવી. તાલકેતુ સંગાથે મહાદેવી કંકલાનો એ અંત થઈ ગયો. નાગપુત્રી, પાતાળ કેતુ અતા તારો એ અંત આવી ગયો છે. મહારાજ પાતાળ કેતુની અમારો અંત એક કલ્પના છે ઋતુધ્વજ, તથા તારો અંત નિશ્ચિત છે. તને કાળથી કોઈ જ નહીં બચાવી શકે. જય મહાકાળ. છોડી દે મને દુષ્ટ, છોડી દે. અરે તું અહીંયા પણ આવી ગયો. છોડી દે મને. દૂર જા. છોડી દે. દૂર જા. દૂર જા. સ્વામી, દૂર જા. છોડી દે ને. સ્વામી, દૂર જા. હવે હું તારા સમક્ષ જ તારી પ્રેયસીનું સતીત્વ ભંગ કરવાનો છું. ભોળાનાથ. અહીંથી તારો પ્રાણ નહીં સાંભળી શકે. હવે એના કૈલાસ પર જ તારું સતીત્વનું ભંગ કરીશ. ચાલ, ચાલ. પૃથ્વી, પાતાળ, આકાશ, દસે દિશાઓ, ઋષિ મુનિઓ, દેવતાઓ, જુઓ આજે બધા સારું સતીત્વ ભંગ થવા જઈ રહ્યું છે. અમારી વાસનાનો જ્વાળામુખી આના સતીત્વને ગ્રસી જશે. છોડી દે. સાવધાન પાતાળ કેતુ. દુરાચારી પાતાળ કેતુ, સાવધાન. પાપી, તે અમારી શક્તિઓને પડકાર દીધો છે. તે સતીનું સતીત્વ ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે. મારું વરદાન અભિશાપ બનશે, અતઃ તારું મૃત્યુ નિશ્ચિત છે. હવે તારી રક્ષા કોઈ નહીં કરી શકે. સ્વામી, સ્વામી. ભોળાનાથ, હે પ્રભુ, હે પ્રભુ, હે ભોળાનાથ, હે પ્રભુ. જય ભોળાનાથ. હે પ્રભુ. જય ભોળાનાથ. જય ભોળાનાથ.